કૃષ્ણ બધાને. ચાલો માહીબેનને જગાડી દીધા છે સવારના પોરમાં. ભગવાન પાસે પ્રાર્થના પણ કરાવી લીધી છે. પછી તેમને નાવા મોકલ્યા છે અને મેં એના માટે દૂધ તૈયાર કરી રાખ્યું છે. એનો લંચ બોક્સ ભરવાનો છે. આજે તેમને ભૂંગળા બટેટા લઈ જવાના હતા, કારણ કે એણે સ્કૂલે નક્કી કરીને આવી હતી. એટલે એના નાસ્તા બોક્સમાં અમે ભૂંગળા બટેટા ભરી દીધા છે અને એના માટે દૂધ પણ તૈયાર હતું, એટલે મેં ગાડીને દૂધ તૈયાર કરી રાખ્યું છે. જો અમારા આરુષિબેન કેવી રીતે દૂધ પીવે છે, ફોન જોતાં જોતાં. ફોનમાં થોડું કંઈ જવું જોઈએ નહીં, એટલે એ સાઈડમાં ફોન કરીને જોવે છે. જો સવારના પરમાં ફોન જોવે, દૂધ પીવે. પછી અમે લોકો નીકળી ગયા સ્કૂલે જવા માટે. રસ્તામાં પણ અમે હનુમાન ચાલીસા બોલતા બોલતા જ જઈએ છીએ. મંગળવારે શનિવાર હોય ત્યારે હનુમાન ચાલીસા બોલવાના હોય છે, સોમવાર હોય ત્યારે શંકર ભગવાનનું બોલવાનું હોય છે, નકર રાધે 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 એવું જ કંઈક બોલતા બોલતા સ્કૂલે જઈએ છીએ. ઘણી જગ્યાએ પણ અમને બાળકો જોવા મળ્યા, કારણ કે એ લોકો પણ સ્કૂલે જતા હતા. બધાને મજા આવે છે ને સવારના પોરમાં, કેવી મજા આવે. ચાલો હવે સ્કૂલે પહોંચી ગયા છીએ. બાય બાય. પછી અમે આવી ગયા છીએ સૂર્યમુખી હનુમાનના મંદિરે. ત્યાં હનુમાનજીના દર્શન કરવા પહેલાં વહેલાં અમે પહોંચ્યા શંકર ભગવાનના ગઢ. એ છે અહીંયા ગંગેશ્વર મહાદેવ. પહેલાં તેમની પૂજા કરવાની હતી, પણ ત્યાં બીજા પૂજા કરતા હતા એટલે અમે રાહ જોઈ. પછી હું બેઠી શંકર ભગવાનની પૂજા કરવા. પહેલાં ગણેશજી પાસે પાણી રેડ્યું, પછી અશોક સુંદરી પાસે, કાર્તિકેય પાસે અને શંકર ભગવાન પાસે જલ ચડાવ્યું. જલ ચડાવીને પછી એની પાસે પ્રાર્થના કરી કે અમારી સાથે રહેજો. પછી ગયા હનુમાનજી મહારાજ આગળ. એમને પણ કીધું તમે અમારી સાથે રહેજો. બરાબર, એટલું તો આપણે એને કહેવું પડે ને, કારણ કે એ જ આપણને સંભાળે છે. પછી પાછળ પણ એક શિવલિંગ છે, ત્યાં દર્શન કર્યા. પછી પીપળો પણ છે, પીપળાને ત્યાં દર્શન કર્યા. વિષ્ણુ સહસ્રનામનો પાઠ પણ કર્યો, જલ ચડાવ્યું, 7 પરિક્રમા કરી અને ઘરે અવતર્યા. બધું કર્યું હતું અમે ત્યાં દર્શન કરી. બપોર થઈ તો અમારા ઋષિબેન ને માહીબેન પાછા ઘરે આવી ગયા હતા. હવે એ લોકોએ એ જ કીધું કે અમારે ભૂંગળા બટેટા જ ખાવા છે, બીજું કંઈ ખાવું નથી. કારણ કે અમારા ઋષિબેનને ભૂંગળા બટેટા સ્કૂલે વહ્યા હતા, એટલે એને એ જ ઘરે ખાધા. અમારા માહીબેન કે મારે પણ ભૂંગળા બટેટા જ ખાવા છે, શાક રોટલી ખાવા નથી. એટલે આરુષિએ અને માહીએ એણે ભૂંગળા બટેટા જ ખાધા છે. આરુષિને બહુ ભાવ્યા હતા, જે સ્કૂલના હતા એ બાકી રહી ગયા હતા એટલે એ ખાતી હતી. જો છે ને માહીબેને ભૂંગળા બટેટા જ ખાય છે. એના માટે અમે આજે બુધવાર હતો એટલે મગ, ભાત, બાજરાના રોટલા, રોટલી બધું બનાવ્યું હતું, પણ એને ખાવાના હતા ખાલી ભૂંગળા બટેટા. પછી આરુષિએ કીધું ચાલો બધા બટેટા ખાવા, કારણ કે ભૂંગળા તો એ ખાઈ ગઈ હતી.